નાદાન સાથેની દોસ્તી કાયમ તમને મુશ્કેલીમાં જ મૂકે છે। આ અનુભવમાંથી તો હું પણ પસાર થયો છું। નાદાનોની સાથે દોસ્તી કરી મેં ઘણી કિંમત ચૂકવી છે, પણ આજે એક એવા નાદાનની વાત કરવી છે જે નાદાનની નાદાનિયતને કારણે ગુજરાતના એક સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી મુશ્કેલીમાં મુકાઈ ગયા। આખી જિંદગી પાક સાફ રહ્યા, પણ હવે તેમને કેટલાક લોકો શંકાની નજરે જુએ છે। કોણ છે આ અધિકારી અને કોની નાદાનિયત નડી ગઈ તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે નાદાન સાથેની દોસ્તી ક્યારેક નડી જાય। કેટલીક વખત એવું પણ હોય છે કે નાદાન સાથે દોસ્તી કરવી તમારી મજબૂરી પણ હોય, તમારા માટે અનિવાર્યતા પણ હોય। હા, હું વાત કરી રહ્યો છું એક એવી વ્યક્તિની કે જેને હમણાં સુધી ગુજરાતના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ બહુમાનભરી નજરે જોતા હતા, અને આ વ્યક્તિ જો આઈપીએસ કે આઈએએસના દરવાજે પહોંચે તો પહેલાં તેમને અગ્રતા પણ આપવામાં આવતી હતી। આ વ્યક્તિનું નામ છે પત્રકાર મહેશ લાંગા। પત્રકાર મહેશ લાંગા ધ હિન્દુના પત્રકાર હતા અને તેમનો લાંબા સમય સુધી પત્રકારત્વમાં એક દબદબો રહ્યો। આ દબદબાનો ઉપયોગ ખરેખર મહેશ લાંગાએ લોકોના જીવનમાં કેવી રીતના સારું થાય તે તરફ કરવાનો હતો, પણ મહેશ લાંગા આ દબદબાનો ઉપયોગ પોતાની ભવ્યતા કેવી રીતના વધે તેના માટે કરવા લાગ્યા અને આખરે ફસાઈ ગયા। મહેશ લાંગા ઉપર આરોપ લાગ્યો છે કે મહેશ લાંગા જીએસટીના બોગસ બિલો બનાવી કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી સેરવી લેતા હતા, અને આ મામલે સૌથી પહેલાં જીએસટીની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેશ લાંગાની ધરપકડ કરીને હવે આ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ તપાસ ચલાવી રહ્યું છે। એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર જે તપાસ ચલાવી રહ્યા છે તેમાં બીજા કૌભાંડો પણ બહાર આવ્યા છે। કેટલાક જમીનના કૌભાંડો પણ છે। આ જમીનના કૌભાંડોમાં ગુજરાતના પૂર્વ મંત્રીઓ પણ મહેશ લાંગાના ભાગીદાર હોય તેવા પુરાવા સાંપડ્યા છે। પણ સૌથી ચોંકાવનારી વાત એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને મળી, તેની અંદર એવું છે કે લાંગાની ચેટ છે, મોબાઈલ ચેટ છે, આ ચેટ ગુજરાતના એક સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી અને ગુજરાતના ડીજીપી શમશેરસિંહ વચ્ચેની છે। આ ચેટ ખરેખર શું છે તે વિશે અત્યાર સુધી ઈડી કશું જ કહેવા તૈયાર નથી, પણ અમારી જાણકારી એવું કહે છે કે મહેશ લાંગા ગુજરાતના ઘણા સિનિયર આઈએએસ અધિકારીઓને બ્લેકમેલ કરી રહ્યો હતો, અને ગુજરાતના એક પૂર્વ સચિવ સાથે આ બ્લેકમેલિંગમાં તેણે ખાસી એવી રકમ સેરવી લીધી હોવાનું કહેવામાં આવે છે। આ મામલે એસીબીના ડાયરેક્ટર રહી ચૂકેલા શમશેરસિંહ અને મહેશ લાંગા વચ્ચે કેટલીક ચેટ હતી, એટલે ઈડીના અધિકારીઓએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મામલે કેટલીક પૂછપરછ કરી હતી અને જાણવા માગતા હતા કે મહેશ લાંગા જે આર્થિક ફાયદો ઉપાડતા હતા તેમાં ડૉક્ટર શમશેરસિંહની કોઈ ભૂમિકા છે કે નહીં। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઈડીને જે જાણકારી આપી, અમારા સૂત્રો એવું કહે છે કે તેમનું કહેવું છે કે ડૉક્ટર શમશેરસિંહ જ્યારથી ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા, ગુજરાત કેડરના અધિકારી બન્યા, ત્યારથી લઈ આજ સુધી કોઈ પણ પ્રકારની આર્થિક ગરબડમાં તેઓ સામેલ નથી। તેઓ પાકસાફ અધિકારી છે અને તેમની તપાસમાં એવા કોઈ પુરાવા ડૉક્ટર શમશેરસિંહ સામે તેમને મળ્યા નથી। પણ ડૉક્ટર શમશેરસિંહ સામે એક આઈએએસ લોબી લાંબા સમયથી નારાજ ચાલી રહી હતી, કારણ કે શમશેરસિંહે ઘણા બધા અધિકારીઓની ઊંઘ બગાડી હતી, અને આ આઈએએસ અધિકારીઓ અત્યારે એક થઈ ગયા। આ ચેટને આધાર બનાવી તેમણે સરકારને જે કહેવાનું હતું તે કહ્યું, તેના કારણે શમશેરસિંહને ડેપ્યુટેશન ઉપર ભારત સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે। અત્યારે જે ડીજીપી છે વિકાસ સહાય તે નિવૃત્ત થાય, તેની સાથે ડૉક્ટર શમશેરસિંહ પોતે ડીજીપી થવાના હતા, પણ આ મહેશ લાંગા સાથેની ચેટ તેમના માટે મુશ્કેલી બની ગઈ છે, અને એટલે જ તેમને ભારત સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તાજેતરમાં જે બદલીઓ થઈ એ બદલીઓમાં પણ બહુ સૂચક બાબત એવી છે કે ડૉક્ટર શમશેરસિંહ ડીજીપી લો એન્ડ ઓર્ડર હતા, અને તેમની પાસે વધારાનો હવાલો એન્ટી કરપ્શન બ્યુરોનો હતો, પણ ડીજીપી લો એન્ડ ઓર્ડરની જગ્યાએ
રાજકુમાર પાંડિયનને એડિશનલ ડીજીપી લો એન્ડ ઓર્ડર તરીકે મૂકવામાં આવ્યા. આમ હવે ડૉક્ટર શમશેરસિંહ પાસે માત્ર એસીબીનો હવાલો રહ્યો છે. ટેકનિકલ રીતે જોઈએ તો પણ હવે ડૉક્ટર શમશેરસિંહની કોઈ ચોક્કસ પોસ્ટિંગ નહીં હોવાને કારણે તેમનો પગાર ક્યાં કરવો તે પણ એક ગૂંચ ઊભી થવાની છે. પણ સૂત્રો એવું કહે છે કે 1 મહિનામાં તેમને ભારત સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હશે, એટલે પગારનો પ્રશ્ન ઊભો નહીં થાય. તો આ સ્થિતિ છે એક નાદાન વ્યક્તિએ એક પ્રમાણિક માણસને કરેલી નુકસાનીની કથાની. તો આ સ્ટોરી તમને કેવી લાગી તમે અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો. શમશેરસિંહ માટે પણ લખજો, કારણ કે આ પ્રકારના અધિકારીઓની સંખ્યા નાની છે જે સતત આપણે સાફ સુથરી જિંદગી જીવીએ તેના માટે પ્રયત્ન કરતા હોય છે. તો અત્યારે મને ને મારા સાથી સોનુને રજા આપો એ પહેલાં એક વખત બેલ આઇકોન દબાવો, સ્ટોરીને શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.